નમસ્કાર. ઇવનિંગ પોસ્ટના ડિજિટલ પ્લેટફોર્મ પર આપની સાથે હું છું કુમાર. રાજકોટ ઉપર જેને કહેવાય કે ગમગીની છવાઈ ગઈ છે. આખું રાજકોટ હિબકા ભરી રહ્યું હોય એમ કહીએ તો પણ ઓછું છે. ટીઆરબી ગેમ ઝોનની અંદર જે રીતે અનેક સપનાઓ યુવાનો ભડથું થઈ ગયા છે. અધિકારીગણ, રાજકીય આગેવાનો, મુખ્યમંત્રી શ્રી, ગૃહમંત્રી શ્રી સહિત બધા જ રાજકોટ દોડી આવ્યા છે. એક માતમ છવાઈ ગઈ છે. કોની ભૂલ છે, કેવી રીતે આ બન્યું છે એ મુદ્દો બીજી બાજુ છે, પણ અનેક ઘરોની અંદર અંધારા છવાઈ ગયા છે. માનો વલોપાત જે છે એ છવાઈ ગયો છે. માની મરણ પથારીએ હવે કોણ પાછું મૂકશે પોક, અમારા હરગના તાળા જોને હો દરવાજા ટેવાઈ ગયા. રાજકોટની અંદર માતમ છવાયું છે. દ્રશ્યોમાં મિત્રો આપ જુઓ કે જે રીતે એક બેનનો, એક ભાઈનો, એક માનો, એક પિતાનો વલોપાત જે છે એ વ્યક્ત થઈ રહ્યો છે. દુઃખની પરાકાષ્ઠા છવાઈ ગઈ છે. હોસ્પિટલમાં પોતાના સ્વજનોને, પોતાના કાળજાના કટકાને ઓળખી પણ શકાય નહીં એવી હાલત છે. મન હતું કે મારો દીકરો આજ મારી વાની ઠારશે વીર, પણ રાખી તે લગદીર કા આજ મારી દગતી વાની વીર. માનો વલોપાત, બેનનો વલોપાત, પિતાનો વલોપાત રાજકોટ ઠૂઠવાઈ ગયું છે. આંસુઓની ધારા વહી રહી છે. કોણ કોને સંભાળે? રાજકીય રીતે જોઈએ તો મિત્રો મુખ્યમંત્રી શ્રી ખુદ આવ્યા છે, ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી છે. રાજકોટના પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ પાસે શબ્દો નથી, બોલી શકતા નથી, વાત કરી શકતા નથી. કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવાની વાત હોત તો કડક રીતે બોલી શકે, કડક કાર્યવાહી કરી શકતા હતા. પરંતુ જ્યારે સ્થળ ઉપર તે પહોંચ્યા અને પછી જ્યારે પત્રકારોને વિગતો આપવાની વાત આવી ત્યારે અને ઘરે જઈને પણ એમનું હૃદય ખૂબ જ દ્રવી ઉઠ્યું હતું. એવું જ હાલત રાજકોટના કલેક્ટર પ્રભવ જોશી કે મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલની પણ થઈ હતી. એક બાજુ રાજકોટના શહેરીજનોને એક જવાબ આપવાનો હતો અને બીજી બાજુ જે કાંઈ કરુણાંતિકા સર્જાય છે, જે કાંઈ ભયાનક સ્થિતિ હતી, તમામ સવાલોના નિશાને ઉપર આ ત્રણેય મુખ્ય અધિકારીઓ હતા. એમની ઉદાસી, એમનો હૃદયનો કલ્પાંત એમના પરિવારજનો જાણતા હતા. બીજી તરફ જેને વાલસોયા ગુમાવ્યા છે એમની પણ વેદના અકલ્પનીય હતી. મન હતું કે મારો દીકરો જ રે, મન હતું કે મારો દીકરો મને મેલવા આવશે મહાન, પણ આમાં લીધા કાલકદીર
આવી વેદના, વેદનાની પરાકાષ્ઠા રોકકળ, પોતાના વાલસુયાનું મોઢું પણ જોઈ શકાય નહીં એવી ગંભીર હાલત આજે રાજકોટના અનેક પરિવારોમાં થઈ છે. અનેક પરિવારોમાં એક કરતી વધારે પોતાના કાળજાના કટકા ગુમાવી દીધા છે. આક્રોશ ચરમસીમાએ છે. એને ઠારવા માટે, મલમપટ્ટી કરવા માટે, એમને સધિયારો આવવા માટે રાજ્ય સરકારે સીટની રચના પણ કરી દીધી છે. બહુ જ જાંબાજ કહેવાય એવા અધિકારી સુભાષ ત્રિવેદી સાથે સહયોગમાં વિશેષજ્ઞોની પણ એક ટીમ બનાવી દીધી છે અને એમણે તપાસ પણ ચાલુ કરી દીધી છે. મિત્રો, આવા બનાવો ફરી વખત ન બને એના માટે સુભાષ ત્રિવેદી પણ કહ્યું હતું કે આમાં અમે કડકમાં કડક અને ભવિષ્યમાં આવા બનાવો ન બને તેવા सूचनों पण राज्य सरकार ने करवाना है. क्या कौन जिम्मेदार है, क्या गलतियां हुई है, फ्यूचर में ऐसा बनाव नहीं बने उसके लिए क्या करना चाहिए, ये सारी चीज़ों को हम पूरी तह तक जाके उसकी पूरी तहकीकात करेंगे. बीजी तरफ राजकोट शहर पोलीस कमिश्नरे पण एक टीम बनावी है. एडिशनल पोलीस कमिश्नर विधि चौधरी ની અધ્યક્ષતામાં ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી સહિતની આ ટીમ કાયદાનો સકંજો કડક રીતે કસાય તે માટે તનતોડ મહેનત કરી રહી છે. પાઘડિયું 50 પણ આટાળી કે નહીં, એ ઘોડો ને એ સવાર, હું તો મીઠું ભાડું માંગડા. અનેક ક્ષત્રિયવાન એની આસમાં રાહ જોઈને જે માં, બેન, પત્ની બેઠા હતા એની વેદના અકલ્પનીય છે. મિત્રો, જીવ દંડોળે ઝૂંપડા અને જૂનો જોખમ જાય, ઈ ખોરડા ખાવા થાય, મન વાર્યું ભરે નહીં. એ ઘર કે જ્યાં બપોર સુધી પોતાના વાલ સોયા, પોતાના સ્વજનો ઘરે હતા, બપોરે નીકળ્યા, હવે સાંજે જ્યારે આ મોકાણના સમાચાર મળે છે ત્યારે ઘર ઘરની આ વેદના આ શબ્દોમાં, આ મરસિયામાં આપણને જોવા મળે છે. મિત્રો, દુઃખની આ ઘડી છે. રાજકોટના અનેક વેપારી એસોસિએશને પણ બંધ વાળીને શોક વ્યક્ત કર્યો છે. ગુજરાત આમ કહીએ તો સ્તબ્ધ છે. આ બનાવ પછી અનેક સવાલો પણ ઉભા થયા છે. મોરબીની એ ઝુલતા પુલની દુર્ઘટના હોય કે વડોદરાની એ બોટ દુર્ઘટના હોય, સુરતના એ ક્લાસીસની દુર્ઘટના હોય, આજે જે રીતે રાજકોટની અંદર આ ગેમ ઝોનમાં જે બનાવ બન્યો છે એનાથી રાજકોટના 3 મુખ્ય અધિકારીઓ તો સ્તબ્ધ છે જ, પરંતુ જેને પોતાના વાલસુયા ગુમાવ્યા છે એ લોકો પણ આક્રંદ કરી રહ્યા છે. ઘાયલ માથે ઘા કર્મા કરીએ નહીં, એ સજાવેલ સાંગુ ના હોય, રાણા એ ઘા રૂજાય નહીં. અનેક પરિવારો પોતાના વાલસોયા ગુમાવીને આ માં જે જવાબદાર લોકો છે એને સખ્ત સજા આપો, ફાંસીની સજા આપો, આવી માંગ કરી રહ્યા છે. રાજકોટ બાર એસોસિએશને પણ કોઈ પણ કાયદાકીય મદદ એમને મળે નહીં, વકીલ તરીકે ન જોડાવાનો એક નિર્ણય જાહેર કરી દીધો છે. પરંતુ પરિવારની વેદના કે રાણા એ ઘાત તોય રૂજાશે નહીં. આવા એક હૃદયદ્રાવક જે કઈ સ્થિતિ છે રાજકોટની, એમાં અનેક માધ્યમો દ્વારા આપને માહિતી મળતી રહે છે, પણ જે પરિવારની વેદના છે એ વેદના એ આંસુ
એ જેને કહેવાય કે આ ક્રંદ એ ભાષણને પણ પીગળાવી નાખે એવા જ. બેટા હું બેટો ને તું બાપ, અરે ઈ કાંઈ ઓળખ નહીં, મારા પહેલા ભવના પાપ, મને આ ભવ આપી મળ્યા. એક બાપની વેદના છે, પોતાના વારસોનું મોઢું પણ નહીં. બરાબર છે. ડીએનએ ટેસ્ટ કરીને જે રીતે ઓળખ સ્થાપિત કરવા માટે તંત્ર કાર્ય કરી રહ્યું છે, મારા પહેલા ભવના પાપ મને આ ભવ આવી મળ્યા. આવી પાષાણ હૃદયને પણ પીગળાવી નાખે એવો કરુણ કલ્પાંત જેને પોતાના વાલસોએ ગુમાવ્યા છે એમના ઘરની અંદર છે. મિત્રો, અંતમાં તંત્ર પોતાની રીતે કામ કરી રહ્યું છે. તપાસ થશે, જવાબદારોને સખત સજા થશે જ. ભવિષ્યમાં આવા બનાવો ન બને એટલા માટે ગુજરાત સરકાર નક્કર કદમ ઉઠાવે એવું હવે લોકો અપેક્ષા રાખે છે. મુખ્યમંત્રી શ્રી, આપ સંવેદનશીલ છો, ગૃહ રાજ્યમંત્રી શ્રી, આપ સંવેદનશીલ છો, પણ હવે આમાં કોઈ પણ પક્ષ હિત કે સગા સંબંધીનું હિત જોયા વગર દાખલારૂપ કાર્યવાહી ભવિષ્યમાં આવા બનાવો ન બને એવું કામ કરજો. ખૂબ દુઃખ થાય છે. ઇવનિંગ પોસ્ટ પરિવાર ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરે છે. સૌરવે સંસારેની પાપણે પાણી પડે, સૌરવે સંસાર એની પાપણે પાણી પડે, પણ ભૂતળા જોરુવે બેકાર, એની લોચનીએ લોહી જરે. આવું કરુણ કલ્પાન છે. આંસુ પાપણથી પડે છે પણ ભીતરે લોહીની ધારા વહે છે. હૃદય ઉપર પથ્થર રાખીને જેણે પોતાના વાલસોયા ગુમાવ્યા છે એ જે કાંઈ અંતિમ વિધિ કરવાની હોય કરી રહ્યા છે, પરંતુ જે ઘાવ ઊંડો લાગ્યો છે એ ખરેખર ભરાય એવો નથી. પ્રભુ તમામ આત્માઓના શાંતિ મળે તું કરજો એવી જ પ્રાર્થના સહ ઇવનિંગ પોસ્ટ પરિવાર તરફથી ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ શાંતિ શાંતિ. આભાર.